હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાની ચીક્કી બનાવીશું। ચણામાં તો ભરપૂર પ્રોટીન હોય છે, એ આપણે સૌ જાણીએ જ છીએ। અને એમાં આપણે ગોળનો ઉપયોગ કરી અને ચીક્કી બનાવીશું, એટલે આપણને આમાંથી ભરપૂર આયર્ન અને પ્રોટીન મળી રહેશે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરડિયાઓ પણ કહેતા કે ગોળ ચણા ખાઓ અને ઘોડાની જેમ દોડો। પ્રોટીનનો ખજાનો છે આ ચણા, તો ચલો આ ચણામાંથી આપણે ચીક્કી બનાવીએ। અને આમ ગોળ ચણા સાથે ખાવા બધાને ઓછા ગમતા હોય છે, પણ જો આ રીતે ચીક્કી બનાવીને આપીશું તો સૌને ગમશે। તો ચાલો આપણે ચીક્કી બનાવી લઈએ। તેની માટે આપણે એક પેનમાં 1 ચમચી ઘી ગરમ મૂક્યું છે। ઘી ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરીશું। ગોળ મેં 500 ગ્રામ લીધેલો છે, ચણા પણ મેં 500 ગ્રામ લીધેલા છે। અને ગોળને સતત હલાવતા રહીશું। ધીરે ધીરે ગોળ ઓગળવા લાગ્યો છે। ગોળને આપણે સતત હલાવતા રહીશું, જેથી તળિયે ચોંટે નહીં કે બળે નહીં। અને ગોળનો સરસ આપણે પાયો તૈયાર કરવાનો છે। વચ્ચે વચ્ચે આવી રીતે ગોળની કણીઓ હોય એ આ રીતે તાવેથાથી તોડી નાખીશું। ગોળ હવે સરસ મેલ્ટ થઈ ગયો છે અને ફૂલવા લાગ્યો છે। તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ગોળનો કલર બદલાવા લાગ્યો છે। ગોળનો પાયો આ રીતે લાલ થઈ જાય એટલે આપણને ખબર જ છે કે આપણે ચીક્કીનો પાયો કેવી રીતે ચેક કરવાનો। વાટકીમાં પાણી લઈશું અને એમાં થોડો ગોળનો પા નાખીશું અને ઠંડો થાય એટલે હાથથી તોડીશું તો કટ દઈ અને તૂટી જાય તો સમજવાનું કે ચીક્કીનો પાયો બરાબર છે। તમે જોઈ શકો છો કે સરસ કટ થઈ અને તૂટી ગયો છે, તો પાયો તૈયાર થઈ ગયો છે। હવે ગેસ બંધ કરી અને મેં જે ચણા લીધેલા છે 500 ગ્રામ તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ચણાને બરાબર પા સાથે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયા છે। હવે થાળીને ઘીવાળી આંગળીથી સરસ ગ્રીસ કરી લઈશું અને તેમાં ઠારી લઈશું। આ રીતે તાવેતાની મદદથી પહેલાં થોડું ફેલાઈ દઈશું। પછી એકદમ આવા સપાટ તળિયાવાળી વાટકી લઈ એને ઘીવાળી કરી અને આ રીતે વાટકી ઘસી લઈશું, એટલે સરસ એક સરખું પાથરાઈ જશે। અને હવે એને કાપા પાડી લઈશું। ચીક્કીના તમે નાના મોટા તમને મનગમતા પીસ કરી શકો છો। ચીક્કી ગરમ ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા। ઉપરથી થોડા પિસ્તાથી ગાર્નિશ કરીશું। આ રીતે પિસ્તા ભભરાવી અને થોડી વાટકીથી પ્રેસ કરી દઈશું, એટલે પિસ્તા ચોંટી જશે। અને હવે ઠંડી થવા દઈશું। અને અત્યારે ઠંડી છે એટલે 2 કલાકમાં તો સરસ ઠંડી થઈ જાય છે। ચીક્કી ઠંડી થઈ ગઈ છે। આ રીતે થાળીને કરશો તો થાળીમાં આપણે ઘી લગાવ્યું હતું એટલે ચીક્કી છૂટી પડી જશે। તમે જોઈ શકો છો કે આખો ને આખો રોટલો આ રીતે થાળીમાંથી છૂટો પડી જાય છે અને ઇઝીલી પીસ પણ છૂટા પડી જશે।
તો તૈયાર છે ચણાની ચીક્કી, જે શરીરના દુખાવામાં રાહત આપે છે. એકદમ ઇઝી અને ફટાફટ બની જાય છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.